भोले भोले ओ मेरे भोले भोले ओ मेरे शंभु शंकरा ओ मेरे भोले भोले ओ मेरे भोले भोले ओ मेरे शंभु शंकरा। हाँ तो मित्रों, आज त्र्यंबकेश्वर महादेव मंदिर, चलो अंदर जाइए। बगीचा तरफ जाना रास्ता है, अंदर जाइए, थोड़ा दर्शन वर्शन करिए। लोग पूजा करवा। हेलो मित्रों, केम छो बधा? आज हूँ पहुँची गयो छूँ छोटा उदेपुर तंदालज गाम। તમે જોઈ શકો છો મંદિર फेमस तो नहीं, બધા પબ્લિક આવે છે પણ સાંજે આવે। શિવરાત્રિના દિવસે બહુ પબ્લિક હોય છે અહીંયા। તમે જોઈ શકો કમળનું બનાવેલું છે એક બ્યુટીફુલ। મારો મિત્ર પણ આવવાનો હતો પણ નથી આવ્યો હોય, મેં એકલો જ આવ્યો છું અહીંયા। ગાડી બહાર પાર્કિંગમાં કાકા મૂકવા દીધી છે, આવી ગયા છે। તમારે પણ મિત્રો આવવું હોય તમે આવી શકો છો અહીંયા। એડ્રેસ બહુ મસ્ત છે, વાતાવરણ બી મસ્ત છે બધું અહીંયા। આગળ તમને દેખાડીશ। થોડી ગંદકી દેખાય છે પણ થોડી સાફ રાખે તો બધું મસ્ત થઈ શકે છે। हाँ जो अपना शंकर भगवान की मूर्ति है यहाँ। सार भी बहुत है यहाँ। तो आनंदी भाई देख रहे हैं, काचबा है यहाँ। शंकर भगवान की मूर्ति है, कोई पब्लिक नहीं। आटलू मस्त प्लेस है पण जो आगे तमने देखाड़शुं। थोड़ी बैठक पण व्यवस्था पण सारी ज छे। मस्त बैठक व्यवस्था है। कोई दिवस आओ फरवा तो बोडेली तो तंडालज महादेवना दर्शन करजो। एकदम शांत वातावरण, ब्यूटीफुल है। जो मूर्ति बहुत मोटी मूर्ति है यहाँ। मित्रों आज हूँ छूँ छोटा उदयपुरना बोडेली गामना तंडालज, जहाँ महादेवनी मूर्ति आवेली है। तो जो आ पाछळ मूर्ति है, जो तमे मस्त मूर्ति है। घेर थी निकली पड़ो यार, बाइक बाइक होय तो भाईबंध ने लीधो तो एकला ज आवी जवानुं। सारूं छे अहींया, बधुं शांत वातावरण है। तलाव पण बधुं बहुत छे, देखो तमे। मित्रों आ मंदिरनी खास बात ए छे के आ मंदिर चारे बाजुथी तळावथी गवायेलुं छे। तो तमे चारे बाजु तळाव ज छे, तमे जोवा पड़े खबर पड़ी हशे। चारे बाजू तलाव है ने वच्चे मूर्ति आवेली है हर महादेवनी। चारे बाजू तलाव है ने महादेवनी मूर्ति आवेली है। आटलू मस्त वातावरण है, मन लोग कोई पण नहीं देखातुं। मैं एकलो ज छुं अहींया। अमारी बाजू आवुं वातावरण नहीं ने तो मैं अहींया ज रहूं। घर तो बहुत दूરની વાત છે। मस्त एकदम शांत वातावरण है, खूब ज मजा आवे यार। અને આ મૂર્તિ देखीने तो કંઈક अलग ज फीलिंग लागती એવું લાગે છે। स्वयं महादेव बैठा હોય એવું લાગે છે। સાંજે આવે છે, કાકા કહેતા હતા સાંજે પબ્લિક બહુ આવે છે એમ। જો તમે આ નંદીમાની મૂર્તિ છે અહીંયા, અને એ પાછળ થોડું મહાદેવની મૂર્તિ છે મોટી। બેઠક વ્યવસ્થા પણ બહુ સારી છે અહીંયા। જોવો છો આપણે બહાર પાર્કિંગમાં ગાડી ઊભી કરી છે। જોવો તમને
મસ્ત બેઠક છે. હવે થોડા ઘરો છે. મિત્રો તમે આવો તો અહીંયા વિઝિટ કરજો. બહુ માર્કેટમાં નથી આમ તો, પણ આવી જવું એમ. મહાદેવની મૂર્તિ છે, સારું છે. વાતાવરણ બી બહુ મસ્ત છે. છેક લગીને આમ તાલાવ જેવું છે. થોડી ગંદકી છે અહીંયા, પણ સારું છે. આમ શાંત વાતાવરણ છે એકદમ. અમારા આપણા પંચમહાલમાં એટલું બધું શાંત વાતાવરણ જોવા મળતું નથી, કારણ કે પબ્લિક ત્યાં આવી જ જતી હોય છે. બોડેલીમાં મસ્ત છે, મેં પહેલી વાર જોયું. તમારે પણ મિત્રો આવવું હોય નીકળી પડો યાર. એકલું આવું હોય તો એકલું, મેં તો આજે એકલો જ આવ્યો છું. આમાં ભાઈબંધ હોય તો દેખી લેજો. આમ પછી જોવાનું વિડીયો બરાબર છે. જો આ મહાદેવની મૂર્તિ છે, જોઈ શકો છો તમે. મને તો જવાનું નહીં થતું, પણ જવું પડશે હવે. બહુ દૂર આવ્યો છું. સવારનો નીકળી ગયો હતો 4 વાગ્યાનો. આમ તો ગુજરાતથી છું, અને પંચમહાલમાં અમારે વિડીયો શૂટિંગ કોઈ ના નથી પડતું. અમારા મંદિર છે, ત્યાં અમે વિડીયો ઉતારવા ગયો હતો. ત્યાં એ વિડીયો બંધ છે કે આમ ઉતારવા માટે નથી. અહીંયા એવું કશું નથી. તમે આવો તો જોઈ શકો છો. મસ્ત વાતાવરણ છે. હવે આ પણ વિઝિટ કરો તમે. અમારા વિડીયોને હવે લાઈક સબસ્ક્રાઈબ કરો. આગળ પણ આવા વિડીયો આવતા રહેશે. તમે પણ લાઈક સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો. થોડુંક આગ્રા ભાઈ બધી બાજુ પણ ઓટો મારી આવીએ. બોટા ઓવરનો 6 વાગ્યાનો ટાઈમ નીકળી ગયો હતો. બહુ સમય લાગી ગયો. ભાઈબંધ આવવાનું કહેતો પણ નથી આવ્યો, તો મેં એકલો નસાઈ ગયો. કે મિત્રો લોકો આવતા હોય છે આમ વિડીયો બનાવવા માટે. આપણે હેન્ડસ્ટિક પણ આવી જશે. આપણે બહાર પાર્કિંગમાં ગાડી ઊભી રાખી છે કાકા જોડે. આ છોકરોને રમવા માટે અહીંયા જો લપસણી છે. બધી વ્યવસ્થા બહુ સારી છે. મને તો બહુ ગમ્યું. તમે પણ આવજો યાર. મારા વિડીયો પહોંચે વધારે જોડે. થોડુંક આ રૂમમાં પણ બનાવેલી છે એ બાજુ. બહુ મસ્ત વાતાવરણ છે યાર. આ એક વડ છે, બહુ પુરાણો વડ છે. જોવા પડતી તમે ખબર પડી શકે. મિત્રો મને તો વિઝિટ કરીને બહુ મસ્ત લાગ્યું છે. અહીંયા વાતાવરણ એટલું મસ્ત છે. મને ઘરે જવાનું પણ નથી થતું, પણ જવું પડશે, કારણ કે બહુ લોંગ રૂટ છે. તો મિત્રો તમે પણ આવજો આ વિઝિટ કરવા માટે. મસ્ત વાતાવરણ જોવા માટે. જુઓ તમે. અમારી બાજુ આવું વાતાવરણ નથી ને, તો મેં તો અહીંયા જ રહું, ઘરે પણ નહીં જવું. તમે આવો જોવા. ચલો મિત્રો, તો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ. પછી મળીશું બીજા એક લોકેશન, સારા લોકેશન સાથે. ચલો બાય બાય. જય માતાજી.